સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવો વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે રેવન્યુ તલાટી ભરતીની તારીખ છે તે જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો કઈ તારીખે રેવન્યુ તલાટી ભરતીની તારીખ છે તે આપવામાં આવેલી છે, ઓફિશિયલ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવીશું। અને સાથે સાથે કેટલી જગ્યા છે અને કયા કયા કેન્દ્ર ઉપર આ ભરતી યોજાશે અને આ ભરતી ઓનલાઈન કે ઓફલાઈન જેવી તમામ અપડેટ છે તે આજના વિડીયોમાં છે। તે મહત્વપૂર્ણ અપડેટ આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પરીક્ષાના ફક્ત 12 દિવસ પહેલા છે તે રેવન્યુ તલાટી ભરતી લઈને ખૂબ જ મોટી અપડેટ આવી છે કે ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર છે કે જીએસએસબી દ્વારા છે તે આપી દેવામાં આવેલ છે। તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં છે તે મેળવવાના છે। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે રેવન્યુ તલાટીની તારીખ લગભગ ફાઇનલ થઈ ગઈ છે એવું આ હિરેનભાઈ જણાવી રહ્યા છે। એટલે કે હિરેનભાઈ દ્વારા જે સરકારી ભરતીની માહિતી આપવામાં આવતી હોય એવું કહેવામાં આવ્યું છે કે રેવન્યુ તલાટીની ફાઇનલ તારીખ છે તે આવી ગઈ છે અને 16 સપ્ટેમ્બરના રોજ લેવાઈ શકે છે રેવન્યુ તલાટીની પરીક્ષા। એટલે કે રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા છે તે 14 સપ્ટેમ્બર 2025 ના દિવસે છે તે યોજાવાની છે। હવે ખૂબ જ ઓછો સમય વધ્યો છે જે માત્ર રિવિઝન કરવા માટેનો સમય છે। તો જેટલું બને એટલું ધ્યાન વધારેમાં વધારે રિવિઝન કરો અને એનો ચોક્કસ લાભ તમને મળશે। એટલે કે તમામ મિત્રો છે તે પૂરેપૂરું તૈયારીમાં ધ્યાન આપો। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે રેવન્યુ તલાટી પરીક્ષાના 14 સપ્ટેમ્બરના લેવાનું આયોજન થઈ રહ્યું છે। એટલે કે ભરતી બોર્ડ દ્વારા છે તે 14 સપ્ટેમ્બરના રોજ રેવન્યુ તલાટી ભરતીની તારીખ પરીક્ષા છે તે આયોજન કરી રહ્યા છે। અન્ય કોઈ અડચણ ન આવે તો એ જ તારીખે છે તે પરીક્ષા યોજાઈ શકે છે। એટલે કે જો ગુજરાતમાં કોઈ બીજી અન્ય કોઈ તકલીફ ન આવી તો ફાઇનલ છે તે રેવન્યુ તલાટીની તારીખ છે તે 14 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા યોજાઈ જશે। આ અપડેટ છે તે 22 ઓગસ્ટ 2025 ના દિવસે છે તે આપવામાં આવેલી હતી। અને ત્યાર પછી જે બીજી સાથે બીજી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 જાહેરાત ક્રમાંક 301 ની 14/9/2025 ના રોજ યોજાનારી પરીક્ષા માટે આપની શાળા, કોલેજ અને બ્લોક બિલ્ડિંગ સંમતિ પત્રક મોકલવા બાબતે છે। એટલે કે હાલ ભરતી બોર્ડ દ્વારા છે જે કામગીરી છે તે શાળા, કોલેજ અને બ્લોક બિલ્ડિંગના સંમતિ પત્રક છે તે મોકલવામાં આપવામાં આવેલા છે। અને સંદર્ભે નાયબ સચિવ ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જે જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો। ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સંભાવિત 14/9/2025 ના રોજ મહેસૂલ વિભાગ હસ્તકની તલાટીની પરીક્ષા યોજાવાની છે। એટલે કે સંભાવિત તારીખ છે તે આપવામાં આવેલી છે। ફાઇનલ 14/9/2025 ના રોજ જે ઉમેદવારો છે તે અત્યારે હાલ સમજીને ચાલુ જાહેરાત ક્રમાંક 301 ની પરીક્ષા લેવનાર હોય તેની બેઠક વ્યવસ્થા માટેની શાળા, કોલેજ, યુનિવર્સિટી બ્લોક બિલ્ડિંગ સંમતિ પત્રક મોકલવા 28/8/2025 ના રોજ 2 કલાક સુધી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને ઈમેલ આઈડી દ્વારા છે તે મોકલી આપવામાં આવેલું છે। વધુમાં આપને જણાવવાનું કે આ પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળની સૂચનાઓ શાળા, કોલેજ, યુનિવર્સિટી સીસીટીવી સર્વોચ્ચ ધરાવતા હોવા જોઈએ તથા એક બ્લોક થી 30 ઉમેદવારો બેસાડવામાં હોય તે પ્રમાણેની માહિતી બિલકુલ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે। ત્યાર પછી આપણે ગૌણ સેવા દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે તો તેની ફટાફટ માહિતી લેવી। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ તલાટીની વધારે માહિતી માટે ઉમેદવારોએ GSSB.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ અને ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરવાનું રહેશે। પ્રાથમિક પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 23/5/2025 ના રોજ મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટીની કુલ જગ્યાની વાત કરીએ તો 2389 જગ્યા માટે છે તે જાહેરાત ક્રમાંક 301 જે મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે। જેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન વિગત નીચે મુજબ જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। એટલે કે જે પણ પરીક્ષા યોજાશે 14/9/2025 ના રોજ કે તલાટીની પ્રાથમિક પરીક્ષા છે તે આયોજન થવા જઈ રહ્યું છે। તો હવે વાત કરીએ તો પરીક્ષા ક્યારે યોજાવાની છે અને આ પરીક્ષા છે તે ઓનલાઈન કે ઓફલાઈન તેની પર વાત કરીએ તો આ ભરતી છે તે OMR એટલે કે ઓફલાઈન દ્વારા છે તે આ ભરતી એ
તલાટીની લેવાની છે અને પરીક્ષાની તારીખની વાત કરીએ તો 14/9/2025 ના દિવસે આ પરીક્ષા યોજાવાની છે અને સાથે સાથે પરીક્ષાના સમયની વાત કરીએ તો 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી છે જે ઉમેદવારોએ પરીક્ષાનો સમય છે તે આપવામાં આવેલો છે અને કુલ માર્ક 200 માર્કનું પેપર છે તે અહીં પ્રથમ તબક્કો છે લેવામાં આવશે અને ત્યાર પછી એટલે કે પ્રથમ પ્રાથમિક કસોટીનું છે તે આયોજન થવા જઈ રહ્યું છે 14/9/2025 ના દિવસે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને ખાસ આ વિડીયો શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.